નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર। તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ તો મિત્રો એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે અને 2 લિફ્ટ મળી જવાની છે। હવે આપણે ફ્લેટની અંદર પહોંચી ગયા છે। હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું। આ લિવિંગ રૂમ છે મિત્રો, સામે તમને એક બેડરૂમ મળી જશે, આ સાઈડ તમને એક કિચન મળી જશે અને તેમની બાજુમાં 2 બેડરૂમ મળી જવાના છે। ટોટલી 3 BHK નો ફ્લેટ છે અને ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ આખા ફ્લેટનું કરેલું છે, બરોબર। મતલબ કે તમને પ્રોપર સ્પેસ આ ફ્લેટની અંદર મળી જવાની છે। આ લિવિંગ રૂમ છે અને લિવિંગ રૂમમાં તમે સ્પેસ જોઈ શકો છો। અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેશે, જ્યાં તમે અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને તેમની સામેની સાઈડ સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને નીચે બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને અટેચની બાલ્કની, અને બાલ્કની બી તમે જોઈ શકો છો, સિટિંગ બાલ્કની મળી જશે અને બાલ્કનીમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર। અને હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો, બરોબર। મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, હું તમને બધી જ ડિટેલ વિડીયોમાં આપી દઈશ, બરોબર। ફર્સ્ટ ઓફ તમે એકવાર પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને આગળ કિચન અને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। સામે મિત્રો તમે જોઈ શકો છો મેઇન ડોરથી અહીંયા સુધીનો પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર। અહીંયા તમને પહેલાં તો ફર્સ્ટ બેડરૂમ બતાવી દઉં છું, બરોબર, ત્યારબાદ કિચનની વિઝિટ કરાવી દઈશ અટેચ વોશરૂમ સાથેનો। સો તમે આમાં જોઈ શકો છો મિત્રો, વોશરૂમમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે અને ટાઇલ્સ જોઈ શકો છો, છેક તમને ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી વોશરૂમમાં પણ જોવા મળી જશે। અને આ રહેશે તમારો બેડરૂમ, અને બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ બેડરૂમની અંદર મળી જવાની છે। અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડોનું અરેન્જમેન્ટ પણ જોવા મળી જશે, બરોબર। સો તમે એકવાર આમાં પ્રોપર સ્પેસ જોઈ લો, ત્યારબાદ હું તમને આગળ કિચનની વિઝિટ કરાવી દઉં છું। આ મિત્રો ફર્સ્ટ બેડરૂમ હતો, બરોબર, અટેચ વોશરૂમ સાથેનો। અહીંયા તમને આગળની સાઈડ વોશરૂમ આવી જશે, એટલે અહીંયા તમે કોમન વોશરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, બરોબર, જે તમને લિવિંગ રૂમની આ સાઈડ જોવા મળશે। હવે લિવિંગ રૂમથી આગળ આવશું ને, એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો, ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર, ડાઇનિંગ ટેબલ માટે। તેમની સામેની સાઈડ તમને કિચનનું સેટઅપ મળી જશે અને કિચનમાં બી તમે જોઈ શકો છો એલ શેપમાં કિચનનું પ્લેટફોર્મ મળી જશે, અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેશે, બરોબર। અને કિચનમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે અને લેડીઝને મનગમતું કિચન રહેશે, બરોબર, અટેચનો વોશ એરિયા અને અટેચ એમાં બી તમને સ્ટોરેજ રૂમ મળી જશે, બરોબર। વોશ એરિયાની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જશે અને આ રહેશે સ્ટોરેજ રૂમ, જે તમને અટેચ વોશ એરિયાની અંદર મળી જવાનું છે, બરોબર। સો મિત્રો કિચનમાં બી પ્રોપર સ્પેસ મળી જશે, અટેચ વોશ એરિયા સાથેનું કિચન અને પ્લેટફોર્મ બી તમે જોઈ શકો છો, ગેસ લાઇન બી તમને મળી જશે। એઝ ઇટ ઇઝ ફ્લેટ સેલ કરવાનો છે અને કિચનમાં બી તમે ટાઇલ્સનું વર્ક જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ કિચનમાં બી તમને જોવા મળી જશે। અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો, બરોબર। સો મિત્રો લિવિંગ રૂમથી આ સાઈડ તમે આગળ હાલશો ને એટલે કિચન, અને કિચનથી આગળ આવશો એટલે બંને સાઈડ તમને બેડરૂમ મળી જવાના છે। આ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે, જેમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે અને એક વેન્ટિલેશન માટે વિન્ડો બી તમને વોશરૂમની અંદર મળી જશે અને એલ શેપમાં તમને આમાં બાલ્કની મળી જશે। અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। બાકી તમે બેડરૂમનો વ્યૂ એકવાર હું તમને બતાવી દઉં છું। ફર્સ્ટ ઓફ હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું અને બાલ્કની સ્પેસ બતાવી દઉં છું, બરોબર। એલ શેપમાં બાલ્કની રહેશે અને બાલ્કની વ્યૂ તમને ખૂબ જ સરસ એવો બાલ્કની વ્યૂ મળવાનો છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર, અને લાઈફ ટાઈમ ઓપન વ્યૂ રહેવાનો છે। હવે મિત્રો તમે બેડરૂમમાં સ્પેસ જોઈ શકો છો, બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બરોબર। એકવાર તમે આનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું અને આમાં પણ તમને ક્રોસ વેન્ટિલેશન થઈ શકે છે, બિકોઝ તમને બાલ્કની અને સામે એક વિન્ડો બંને આવી જશે, બરોબર, ક્રોસમાં। આ રહેશે મિત્રો થર્ડ બેડરૂમ, જેમાં બી તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો।
તો તમે વોશરૂમમાં બી જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે, ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું અરેન્જમેન્ટ કરેલું છે અને અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને તેમની બાજુમાં અહીંયા જોઈ શકો છો એલ શેપમાં બાલ્કની મળી જશે। આમાં બી તમને બાલ્કની અને બાલ્કની વ્યૂ બંને બતાવી દઉં છું। મિત્રો બાલ્કની વ્યૂ તમને લાઈફ ટાઈમ ઓપન રહેવાનું છે બરાબર, અને સામેના ફ્લેટ વચ્ચે પણ થોડું ઘણું અંતર તમને મળી જવાનું છે। હવે તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને આખા ફ્લેટની પ્રોપર ડિટેલ આપી દઉં છું અને આમાં બી તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જશે બરાબર। હવે તમે આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો। હવે મિત્રો ફ્લેટની વાત કરું ને તો 1314 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે બરાબર, વેસ્ટ ઓપનનું। હવે તમને એમ્યુનિટીઝની વાત કરું તો જીમ, થિયેટર, કોન્ફરન્સ હોલ, ઇન્ડોર ગેમ્સ, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આ બધી જ તમને એમ્યુનિટીઝ મળી જશે બરાબર। અને સ્પેસ બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ આખા ફ્લેટની અંદર મળી જશે। ફર્સ્ટ ઓફ હું તમને લોકેશન જણાવી દઉં છું તો નિયર પાટીદાર ચોક રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે અને તમને બ્રોકરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ બી મેળવી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।